નમસ્તે દોસ્તો, આજે આપણે જોઈશું બુધ લગ્ન, લગ્નેશ, સ્થાનેશ અને કારક. લગ્નેશ કન્યા રાશિ એટલે બુધ, લગ્નેશ બુધ, સ્થાનેશ પણ બુધ અને કારક સૂર્ય. આ જાતકનો બાંધો મધ્યમ હોય, સૂરમાં સહેજ પાતળો હોય, ચહેરો ગોળ હોય, લંબગોળ હોય, સ્વભાવે અતળા હોય, અભ્યાસમાં વૃત્તિ હોય, બધી વાતને બુદ્ધિથી ચકાસવાની વૃત્તિ હોય, મનથી પ્રમાણિક, નાની નાની બાબતો માટે ચિંતા કરવાની ટેવ, પરાણે ક્ષમા આપી શકે, જિંદગીના જુદા જુદા પાસાથી રહસ્યમય પૂરેપૂરા પારખી ન શકાય એવા હોય, ગણતરીથી બુદ્ધિપૂર્વક કામ કરે, મનથી વધુ વિચારે, એકસાથે વધુ બાબતોને સાંભળી શકે. આ રાશિનું પ્રતીક છે સળ વગરની હોળીમાં કન્યા, છૂટા વાળ હાથમાં જ્વાળા અને અગ્નિ. હોળીને હસેલા છે પણ સુકાન નથી, આથી જીવન નાવ એમને એમ ધકેલાય. અહીં પવન મજબૂત ઘસડાશે, જાતક અન્નપૂર્ણા કે જ્વાલામુખી બની શકે. ઉર્મિશીલ છે, તરત જ ખોટું લાગે, વિચારશીલ, ખરા શરીરે જાડા પાતળા થયા છે, શરૂમાં ખાઈ પી પછી નિયંત્રણો મૂકે, વ્યસની બને, બુદ્ધિથી મૂકવાની વાત કરે પણ સહેલું ન બને. તેઓ કહેશે કે હું જો સંજોગોવશ આમ કરું છું, સાથીદારોને સંગાતીઓને મેળવવા, ધંધાના વિકાસ અર્થે આમ કરવું પડે વગેરે વાતો કરે. આમના જીવનમાં 36મું વર્ષ ઉદયનું અને મહત્વનું છે, અન્નપૂર્ણા બની શકે, અક્ષય પાત્ર આપવાનો લાયક. દરેક સ્ત્રી ટકાવારીમાં ઓછી વધતી અન્નપૂર્ણા છે જ. ધંધાની કુનેહ વધુ દેખાય. અહીં ધંધાદારીઓ, વકીલો આવી મળશે. વ્યાપાર કુશળ ખરા, દરેક ચીજને વેપાર સમજે એ તેમની ખાસિયત હોય. બીજા સ્થાનમાં બુધ, લગ્નેશ, સ્થાનેશ શુક્ર અને કારક ગુરુ. બીજા સ્થાનમાં તુલા રાશિ એટલે સ્થાનેશ, તુલા રાશિનો માલિક શુક્ર એટલે તે સ્થાનેશ થયો. કુટુંબ સુખ, વધુ પડતા વિચારોને કારણે સુખમાં ઘટાડો થાય. ધન પ્રાપ્તિ માટે બેંકમાં કામ કરે, ક્યારેક વધુ બોલે, વધુ બંધાઈ જાય, આવતીકાલે સારું થશે એમ વિચારે. અહીં રવિ બુધની યુતિ હોય તો વટ પાડવા વધુ ખર્ચ કરે, બહાર જમે પણ કહેશે ખર્ચા બહુ જ કરે. આ જાતકો ઘરના જેવી રસોઈ નથી, ઘેર જમશે તો કહેશે કે સર્વિસ બરાબર નહીં. એક હોટલવાળાએ બોર્ડ મારેલું, તમારું ઘર માત્ર અમારું હરીફ છે, અને એ સારું કમાયું. ધન મેળવે છે, તૂટક ઘણું કમાય, પછી ઓછું પણ કમાય, ખર્ચ એક ધારો ચાલે. આ જાતકો બોલે ત્યારે સાચું લાગે, ખરેખર સત્ય ન પણ હોય. અકસ્માતમાં દાંત કે આંખને ઈજા થતી હોય તેવું આ જાતકમાં હોય છે. ત્રીજા સ્થાનમાં વૃશ્ચિક રાશિ, લગ્નેશ બુધ, વૃશ્ચિક રાશિનો માલિક મંગળ, સ્થાનેશ અને કારક મંગળ. હરવું ફરવું ગમે, ઘરને ઘર સમજતા નથી. ભાડુઓનું મધ્યમ સુખ, ભાડુઓમાં ચક્કી જિદ્દી ગણાશે, બહાર સારા, ભાઈઓને સલાહ આપશે, બહેનથી સારું, છતાં વાતો જ મોટી હોય છે. પછી વાત વાળી લે, કહેશે બહેન તારું તો ખરું પણ બીજી બહેનોનું શું એમ બોલે છે, પરાક્રમ ટુકડેથી કરે. આથી હેરાન થવાની વધુ જગ્યા છે. જુદી જુદી લાઈનો બદલી ધંધો કરે, પાડોશીઓ સાથે ઉર્મિથી સંબંધ રાખે, પાછા છોકરા કે બીજી બાબતોમાં ફરિયાદ કરે, મન દુઃખ થાય પછી અબોલા. ક્યારેક આમાંથી
રહેઠાણ બદલે ગળું પેટ કિડનીના દર્દો આ જાતકમાં દેખાશે. મંગળ પીડિત હોય તો સ્ત્રી જાતકોને પોતાના બાળક માટે દૂધ છૂટથી ન આવે. અકસ્માતો થાય તેમાં જમણો હાથ ડાબો પગ સંભાળવા પડે. મારી બધી વાત સાચી હોય પણ ઘણી કુંડલીઓ પણ ચકાસણી કરીને આગળ ચાલજો. ચોથું સ્થાન, ચોથા સ્થાનમાં લગ્નેશ બુધ, ચોથા સ્થાનમાં ધનરાશિ, ધનરાશિનો માલિક ગુરુ જે સ્થાનેશ, અને બીજા કારકો. માતાનું સ્થાન, મોઢે બોલું માં, ત્યાં નાનપણની મીઠ સાંભળે, પછી મલક આંખની મજા કડવી લાગે કાગડા જેવું, સારા સ્વભાવની અને લાગણીવાળી માં. ધનુ રાશિની અસર, નીચેમાં અકળાય, ઉતાવળા, છોકરાઓ પોતાની પાસે રાખવા ગમે પણ ન કમાય તો નહીં ગમે. માતાથી વાતમાં વર્તન ઉદ્વેગ રહે. શ્રીમંત પુરુષો માને જુદી રાખે, ખર્ચ કરે, વિદેશ મોકલે, યાત્રાને બંદોબસ્ત પણ કરે. ક્યારેક માતાના મૃત્યુને ઉજવે છે. જીવતા ન જોયા પણ મુવા પછી કૂટીને રોયા એવો ઘાટ થાય. 12 બુદ્ધિ, 16 શાન, 20 વાન, અભ્યાસ સારો પૂરો કરે, એકાઉન્ટમાં સારી રીતે પ્રગતિ થાય, સ્કૂલ માટે દાન આપે, મોટું નાનું મકાન પોતાનું કરે તો પણ વેચે કે બદલી કરે, મકાનમાં સુખની સંખ્યા રહેશે. વાહન માટે ગુરુ શુક્ર દુશ્મનો ગણાય, મોટું વાહન મળે પણ ટાયર બદલાય, પેટ્રોલ ચોરાય, ગાડી પણ ચોરાય. કુંડલીમાં બુધ શુક્ર સાથે અને ગોચરનો રાહુ પસાર થાય તો ગાડી જાય. સંતાનો પોતાની ઈચ્છા મુજબ પરણે એમ ઈચ્છે છે, સંતાનોને કબૂલ નથી. એક પેઢીના સમયનો ફરક છે. પાંચમા સ્થાનમાં લગ્નેશ, પાંચમા સ્થાનમાં મકર રાશિ, એના સ્વામી શનિ એ સ્થાનેશ અને કારક ગુરુ. સંતાનો પર ચેકિંગ બારીથી જુએ અને ધ્યાન રાખે. રસ્તો ક્રોસ કરતા આવડે છે પછી કહેશે આવડી ગયું. 18 વર્ષનો થયો પછી ન આવડે. સંતાન સુખ સારું પણ મોડું મળે. સંતાનો પોતાના જેટલા જ્ઞાનમાં ઊંડાણમાં ન હોય એમ માને. કન્યાઓ વધુ સંભવે. ધ્યાન રાખો, દુનિયામાં માગ્યું બધું મળતું નથી, મળે તે બધું ગમતું નથી, પણ આવે તેને વધાવે છૂટકો. સ્ત્રી જાતકને કાક વંધ્યાનો યોગ બની શકે, એટલે કે એક જ સંતાનનો યોગ બને. પુરુષ જાતકો હીન વીર્ય સંભવે. પરાક્રમથી કોઈ રોગ કે સંતાન ન થાય તો વાંક પત્નીનો કાઢે. સંતાન થાય તો આયુષ્યનો પ્રશ્ન ઊભો થાય. શુક્ર નીચ, ગુરુ શનિ માર ખાતા હોય તો ઘણી મુશ્કેલી સમજવી. ગત જન્મમાં પૂર્વ પુણ્ય ધીમે ધીમે જાગે આવે છે. આ લગ્નના દરેક જાતકને ગમે તેટલી મોટી ઉંમરે લગ્નની ઈચ્છા હોય છે. ક્યારેક ભણતર ઓછું હોય, ઓચિંતી વીંટી પહેરે, નવો અભ્યાસ કરવા બેસે, એક ટાણા કરે વર્તનના જાતકો જોવા મળે. જીવનના વહન સાથે ભગવાન પણ બદલાય. દશા ગોચર મુજબ પાઠ પૂજા કરાવે તો ધ્યાનથી કરાવે. દક્ષિણા પણ સારી આપે. આશીર્વાદ સ્વીકારે તો તેનો ભાવ પણ મોંઘવારી સાથે સાંકળી લેશે. લક્ષાધિપતિ હશે તો પણ ચરણ સ્પર્શ કરે ને પગે લાગે. યાદશક્તિ સારી. સત્રોનો મોઢે કરે પણ તે સામે ફળની આશાથી પ્રવૃત્તિ કરશે. આમની વય 36 વર્ષની સુધી મધ્યમ ઠીક, પછી 56 સુધી ભાગ્ય જોર કરે અને એમ જિંદગી ચાલે. ગત જન્મના લેણ આતી માનીને રકમ આપે છે કે ચૂકવે છે. ચાલુ જન્મમાં પણ દેવાદાર થાય તો દેવું ચૂકવે છે. દેવાદાર મરતા નથી
કે તેવી તેમની ભાવના હોતી નથી. છઠ્ઠા સ્થાનમાં લગ્નેશ બુધ, છઠ્ઠા સ્થાનમાં કુંભ રાશિનો માલિક શનિ એ સ્થાનેશ થાય અને બીજા કારક મંગળ શનિ. નોકરો સારા મળે, નોકરો માટે શંકા, સારા મહારાજ, ડ્રાઈવરો ટકવા મુશ્કેલ. લગ્નેશના સ્વભાવના કારણે દાળ રોટલી શાક આ માગશે, નોકરોને પરેશાન કરે, પછી પોતે પરેશાન થાય. માલિકની ખરાબ સ્થિતિમાં પણ નોકર વગર પગારે કામ કરે એવું અહીં જોવા મળે છે. એકંદરે સારું નભે છે. મોસાળ સારું, સજ્જન પણ નિકટ આવવાનું બનતું નથી કે ગાઢ સંબંધો વિકસતા નથી. ઋણ કરતા નથી, કરે તો પચાવે અને પતાવે ખરા. રકમ પાછી આપીને દિલનો ભાર હળવો કરે છે. પુસ્તક લીધું તો તે પણ ભૂલતા નથી. શત્રુ, નાના પ્રતિસ્પર્ધીઓ રહે અથવા નાના માણસો મારફતે નવા પ્રતિસ્પર્ધીઓ ઊભા થાય છે. હેરાન થવું પડે. રોગ, અપચો, મન પાચન, પેટની ગડબડ બધા પ્રયોગો કરે છે કેમ કે ઝડપથી ત્વચાથી સાજા થવું છે. આવા જાતકોને ડૉક્ટરો ઇન્જેક્શનો આપીને કમાય. ઉત્તરાવસ્થામાં મેદ વધે, ગરદન ટૂંકી બને, પૈસા ચાલી જાય અને બીજી કોઈ વખત ચાલતા સામે મળે. સાતમા સ્થાન લગ્નેશ બુધ, સાતમા સ્થાને મીન રાશિનો માલિક ગુરુ જે સ્થાનેશ, લગ્નેશ, સ્થાનેશ અને કારકોનો સંબંધ. સાતમા સ્થાનમાં આ લગ્નના જાતકો હૈયે વસ્યા ના રામ તો મુખટી રટ્યાથી શું થયું, મનનો મળ્યો નહીં, મળે તો ફર્યાદથી શું વળ્યો, આટલું સમજી લે તો સારું. પરંતુ જાતકોને સ્ત્રી માટે અંગના, ઉપાંગના અને વારાંગના સ્વરૂપોની સારી સમજ હોય છે. પતિ પત્ની શુદ્ધ હૃદયના પ્રેમી મળે છે, પ્રેમ આપે છે, મર્યાદામાં રહે છે, નીતિ માર્ગ ચૂકતા નથી, પણ મોટી ઉંમરે યુવાન થવાના પ્રયોગો કરે છે. વાજીકરણ દવાઓનો ઉપયોગ કરે છે. કન્યા લગ્નની સ્ત્રી પતિને, પતિના સુખને, આખા કુટુંબમાં બધાને સારી રીતે સાચવે છે, પોતે સહન કરે. ઘરની લાજ રાખવામાં પાછી પાની નહીં કરે. હૈયું બાળીને મોં હસતું રાખી શકે છે. આ જાતકો ખુલ્લા દુશ્મનોની સામે લઘુતા ગ્રંથિથી પીડાય. આઠમા સ્થાનમાં લગ્નેશ બુધ, આઠમા સ્થાનમાં મેષ રાશિનો માલિક મંગળ જે સ્થાનેશ અને કારક શનિનો સંબંધ થાય. ઓપરેશન, અકસ્માત, ધંધામાં નુકસાની, માંદગી આ બધું મંગળ મારફતે આવતી વિસામણો છે. આયુષ્યમાં 70 સુધી પહોંચે તો સારું સમજવું. તેઓ માને છે કે જિંદગી એ ઘરની કબર સુધીનો રસ્તો અને માના ઘરથી સ્મશાન સુધીનો રસ્તો વાંકો ચૂકો અને ગડબડવાળો છે. અપમાનો થાય, પગ ખેંચાય, ગરીબી આવી પડે, અસાધ્ય રોગ આવે, મંગળના કારણે ઓચિંતું જીવન સંકેલાઈ જાય. સાંધા, કિડની, પેટ વગેરેને તકલીફો થાય. બુધ નીચ, શુક્ર ક્ષત્રિય કે માર ખાતો, રવિ બુધ હોસ્પિટલમાં કે પર પ્રાંત પ્રદેશમાં મૃત્યુ સંભવે. માંદગી લઈને વિદેશ જાય તો પાછા આવવાની જગા નથી. તે છતાં આ જાતકોને અંતની ઝાંખી થઈ શકે. મૃત ધન સંપ્રાપ્તિ મળતી નથી. વચ્ચે કોઈનો વાંધો આવે છે, તકલીફ થાય, સરળતાથી જમીન જર કાંઈ ન મળે કેમ કે અહીં મંગળ શુભ ફળનો દાતા નથી. નવમા સ્થાનમાં બુધ, લગ્નેશ, સ્થાનેશ. નવમા સ્થાનમાં વૃષભ રાશિનો માલિક શુક્ર જે સ્થાનેશ થાય. બુધ, લગ્નેશ, સ્થાનેશ, શુક્ર અને કારક તરીકે સૂર્ય અને ગુરુ. આ સ્થાનમાં બુધ
શુક્રની યુતિ શુભ માનો. રવિ સાથે ન જોઈએ. ગુરુની દ્રષ્ટિ યુતિ ખૂબ ઉપયોગી. રાજયોગ જેવું ફળ મળે. ધર્મમાં નક્કી કરે કે મુજબ માળા કરે. યાત્રાએ જવું તો જવું જ. તે સમયે તેમને ઓખાનો ડખો મંજૂર નથી. પિતૃધન, પિતાની તિજોરી મોટી. લોકો મોટો દલ્લો મળ્યો હશે એમ માને, પણ એટલું બહાર બોલાતું દેખાતું ધન ખરેખર મળતું નથી કે હોતું નથી. 10મું સ્થાન લગ્નેશ બુધ કારક બુધ અને બીજા લગ્નેશ બુધ અને સ્થાનેશ બુધ અને બીજા કારકો. લગ્નેશ કર્મેશ એક જ બને છે. પિતા પરદેશ રહે કે નાની વયે દૂર રહે. કદાચ પિતૃ સુખ ઓછું મળે, પિતાનું આયુષ્ય ઓછું સંભવે, પિતાના પ્રવચન સામે કોઈ જવાબ નહીં અથવા એક શબ્દનો જવાબ આપે. પિતા પુત્ર સારા, સુશીલ, લાયકાતવાળા, બધું જ સારું હોય છતાં આવું બને. આ જાતકો વિવાદપ્રિય વ્યક્તિ ગણાય. ઇન્દિરાની વાત થતી હોય તો જનસંઘની વાત કરે. દુનિયાની વાત કરો તો પોતાની ધંધાની વાત કરશે કે નિહારિકાઓ, મંદાકિનીઓ અને બ્રહ્માની વાત કરશે. સરકાર તરફથી હેરાનગતિ થાય, મુશ્કેલી આવે, રાજ્યાશ્રય મળતો નથી છતાં એવરી મેન હેઝ ઇટ્સ પ્રાઇસ એ વાત સમજે છે. સરકારને છેતરો તેમાં પાપ નથી એમ પણ માનતા હોય છે. 11મા સ્થાનમાં લગ્નેશ બુધ. 11મા સ્થાનમાં કર્ક રાશિ, સ્થાનેશ ચંદ્ર, કર્ક રાશિનો માલિક, કારક ગુરુ. ચંદ્ર બુધને ફાવતું નથી. તિરંગી મિત્રો મળે, તાલી મિત્રો મળે. આ જાતકના મિત્રો સુખના સાથી હોય પણ દુઃખના સાથી નથી. વિકળ મનના મિત્રો. દેશ કે પરદેશના લાંબા ગાળામાં મિત્રો નથી. અહીં ચંદ્ર ઘાતકેશ બને છે. શરીરમાં પાણી ઘટે વધે, ફેફસામાં પાણી ભરાય. ચંદ્ર મંગળ કે ચંદ્ર શનિ યુતિ સારી નથી. ગુરુ શુક્ર દશામાં જાતકને હેરાન કરી નાખે પણ ચંદ્રથી ઘાતક ગણાય. મિત્રો મગરના આંસુ સારે. 12મા સ્થાનમાં લગ્નેશ બુધ. 12મા સ્થાનમાં સિંહ રાશિ. સિંહ રાશિનો માલિક સૂર્ય એટલે સ્થાનેશ સૂર્ય અને કારક શનિ. બુધ, સૂર્ય અને શનિ. 12મે સૂર્ય બુધ સારો ખર્ચ કરે. કાલ સારી છે જ એમ માનીને મોજ મજા કરી શકે. ખાય છે અને ખવડાવે છે. શરણાઈ નગારાના અવાજો વધુ કરે છે. ભક્તિ નથી વધતી પણ ભક્કો કરવામાં માને છે. એક હાથમાં સિગારેટ અને બીજા હાથમાં અગરબત્તીથી પૂજામાં આરતી ઉતારી શકે. બંને જાતકના ગંગાજળને સામ સામે છેડે એક સાથે ટેબલ પર રાખી શકે. બુદ્ધિપૂર્વકનો સમન્વય કરવાની આવડત છે. આજે આપણે અહીંયા સુધી રાખીશું. તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, ના ગમે તો ડિસલાઈક કરજો. ધન્યવાદ.